સદગુરુ દેવ કી જય। પૂરી એક અંધેરી ને ગંડુ રાજા, ટકે શેર ભાજી ટકે શેર ખાજા। બધી ચીજ વેચાય એનો ભાવ એકે, કદી સારી બુરી ન વેચે વિવેકે। એક નગરી હતી, એ નગરીમાં ગંડુ રાજા, ટક શેર ભાજી ને ટક શેર ખાજા। જે કઈ ચીજ વેચાય એનો ભાવ એક જ, ઊંચા નીચો ભાવ નહીં। એક ગુરુ મહારાજ હતા, તે ત્યાં થઈ નીકળ્યા એટલે એના જે સેવક હતા એમને કીધું કે પ્રભુ આજનો દિવસ હોય રહી જઈએ આપણે। પછી કે ચલો તાણે આપણે રહી જાય તો ચલો મંદિરમાં। એ મંદિરમાં તેમને રહેવા માટે સગવડ કરી અને ગામવાળાને કીધું એટલે ગામવાળાએ તે ત્યાં નગરીમાં રાખ્યા એમને અને ત્યાં રહ્યા। એમ ત્યાં રહી અને પછી કીધું કે જો તાણે ચેલા તમે જો ગામમાં અને ગામમાં જઈને આપણે ખાવા માટેનું કોક લેતા આવો। તે ખાવા માટેનું બધું લેવા ગયા પૈસા લઈને, તો ટકા શેર ભાજી ને ટકા શેર ખાજા। બધી ચીજ વેચાઈનો ભાવ એક જ। ઘી લેવા ગયા તો 1 ટકા, શાકભાજી લીધી તો 1 ટકો, લોટ લીધો તો 1 ટકો, ગોળ લીધો તો 1 ટકો, બધાનો 1 ટકો એટલે 1 ટકો। કોઈ ઊંચોય ને ભાવ કે કોઈ નેચોય ભાવ નહીં। એમ કરતો કરતો આ રે બધું બસકું બોધી અને મંદિરમાં જા અને બાપજી હતા એમને કીધું કે પ્રભુ આ હોય આપણે રહેવા જેવું છે કે ચમ કે હોય તો ટકા શેર ભાજી ટકા શેર ખાજા। બધી ચીજ વેચાઈનો ભાવ એક જ છે, ઓનું ઊંચા નીચું કોઈ છે નહીં, એટલે આપણે હોય ને હોય રહેવું છે। એટલે મહાપુરુષ હતા, એ તો બહુ જ્ઞાની હતા અને એમને ખબર પડી જઈ કે ટકા શેર ભાજી ટકા શેર ખાજી એટલે હોય કોઈ ઊંચા નીચો ભાવ છે નહીં, એટલે આપણો હોય કોઈ ઊંચા નીચો ભાવ થાય ને એવો કદર થાય નહીં। એટલે કે ચેલા આપણે હોય રહેવરાય નહીં, આપણે વયથી નીકળી જવું પડશે। એટલે એને તો ખાવાનું બનાવ્યું, ખાઈને કમ્પ્લીટ થઈને તૈયાર થયા। પછી કે ચેલા હેડો આપણે તૈયાર થો, આપણે વય રહેવાય નહીં આ નગરીમાં। એટલે ચેલાએ કીધું કે બાપુ તમારે જવું હોય તો જો, હું તો નહીં આવું। કે ચેમ કે ના બસ હું તો વય જ રહ્યું કે તમારી ઈચ્છા કે ના હોય તો ભલે તમે વય રહો, પણ હું વયથી જઉં છું અને તમારે ગમે ત્યારે કોઈ જરૂર પડે અને તો ગમે ત્યારે તો મને તમે યાદ કરજો। એટલે કે સારું બાપુ જો, એમ કરી અને બાપજી હતા તે ત્યાંથી નીકળી ગયા। નીકળીને એ બીજી નગરીમાં જતા રહ્યા। બીજી નગરીમાં જતા રહ્યા અને પેલા જે ચેલો હતા એ રહ્યા એ મંદિરમાં ખોય પીવે અને મોજ કરે। સવારમાં જોઈએ એટલે તો ટકા શેર ભાજી ટકા શેર ખાજા। બધી ચીજ વેચાઈનો ભાવ એકનો એક જ। એ તો ઘી લાવે, ગોળ લાવે, કાયમી લડ્ડુ બનાવીને ખોય અને લડ્ડુ બનાવી ખોઈને રાતા માતા અલમસ્તોન થઈને ખાઈ પીને એ પડ્યા મોજ કરે। એમ કરતા કરતા એ નગરીમાં એક વણિયાના ઘેરે ચોરી થઈ। તસ્કર ખાતર પાડવા ગયો વણિકને દ્વાર, ત્યાંથી ભીંત તૂટી પડીને ચોર દબાયા 4। તસ્કર એટલે તસ્કર ખાતર પાડવા, તસ્કર એટલા ચોર, ચોર ચોરી કરવા જ્યાં વણિયાના ઘેર અને ભેતડું હતું કાચું, તે ફોડું પાડ્યું એટલે ઉપરથી ધડમ દેન પડ્યું। તે ચોર હતા 4, તે 4 દબાઈ ગયા। કે તસ્કર ખાતર પાડવા ગયો વણિકને દ્વાર, ત્યાંથી ભીંત તૂટી પડીને ચોર દબાયા 4। આ 4 ચોર દબાયા, ચોર હતા એ મરી ગયા। મરી જાય કે તે નગરીમાં રાજાને ખબર પડી કે ભાઈ આ ચોર ચોરી કરવા આવ્યા હતા અને ભેદ તૂટી અને આ ચોર 4 મરી ગયા। એટલે ગંડુ રાજા હતો, તે ટકા શેર ભાજીને ટકા શેર ખાજો। ગંડુ રાજા હતો એટલે એને તો કોઈ ભોન તો હતું જ ને। ગંડુ રાજા એટલે ગંડુ રાજા। એ ગંડુ રાજાએ પછી કીધું કે તણા ભીંદ ચણીથી કોને બોલાવો કે એને। હવે એ કડિયો કારીગર હતો, એને બોલાયો કે ભાઈ તું તને રાજાએ દરબારમાં બોલાયા છે, તે તમે ત્યાં આવો। આ કે હેડો હું આવું। કે શું કોમ છે? કે કોઈ કોમ તો મને ખબર નથી, પણ એમ કીધું છે કે તમે ત્યાં આવો। તો કે હેડો તમે સવારે સભા ભરાયા ને એટલે હું આવી જાય। પેલા કડિયા હતા એ કડિયા આવીને ઓહમાં ઉભા રહ્યા કે ભાઈ આ તમે આ ભીંત ચેવી ચણી હતી, તે આ 4 જણા મરી ગયા, તે હવે તમારે સૂળીએ ચડવાનું છે। એટલે કડિયો તો એ છૂટવા માટે એને એમ કીધું કે બાપુ મારી ઓમાં કોઈ ભૂલ નથી। તો કે કોની ભૂલ છે તાણે? કે એ તો પેલો
પેલો ગારો કરતો હતો ને, ગારો કરવા વાળાની ભૂલ છે કી એને પોણી વધારે રેડ્યું હતું પૂરું કી. તો કી બોલાવો તાણી એને, કે જે પખાલી હતો પોણી લઈ લઈને ઠલવતો હતો એને બોલાયો. એટલે એને બોલાયો એટલે એને એમ કીધું કે બાપુ શું હતું બોલો. એટલે કે આ જે ભીંત ચણી હતી એમાં પોણી વધારે પડ્યું હતું, એટલા ગારોથી બનાવ્યો હતો અને પોણી વધારે પડ્યું છે, એટલે આ 4 જણા મરી જશે. તે એની બદલીમાં તારે હવે સૂળીએ ચડવાનું છે. એટલે એને વિચાર કર્યો કે બાપુ મારી ભૂલ નથી, તો કે તો આ ગારો તો મેં કર્યો ખરો, પણ પેલા પખાળી પોણી વધારે રેડ્યું હતું. તો કે પખાળીને બોલાવો. તે પોણી રેડવા વાળો પખાળી હતો એને બોલાયો. એને બોલાયો એટલે એને કીધું કે ભાઈ આ તે પોણી વધારે રેડ્યું હતું, તે ગારો થયો પાતળો અને આ ભેટ તૂટી જઈ અને આ 4 ચોર મોય દબાઈ ગયા અને મરી ગયા, એટલે તારે એની સજા ભોગવવી પડશે. પછી એને એક વિચાર કર્યો કે બાપુ હવે તમારે જેમ કરવું હોય મને કરો, અને જે કરવું હોય હું તૈયાર જ છું. કે જે થઈ ગયું છે એ થઈ ગયું છે બાપુ. તો કે તમને સૂળીએ ચડાવવો પડશે. તો કે સૂળીએ ચડાવવો બોલો તારી કોઈ અંતિમ ઈચ્છા? મારી કોઈ અંતિમ ઈચ્છા છે તે હું મારે ઘેર જઈને મારે ડોશીમાં છે તે ડોશીમાને હું મળી અને હું કાલ હાજર થઈ જાયો. કાલ હાજર થઈ જાયો એટલે કે સારું તાણ તમે આવી જાજો. બીજા દાડા હાજર થયા. હાજર થયા એટલે તરત જ એને ગળો ફોસો ગાલવાનો હતો. એ ગળાનો ફોસો હતો પોળો, અને એ કાકા હતા એક સૂક લકડી જેવા હતા. તે આઈને ઊભા રાખ્યા. એટલે પેલા જે ફોસો હાલવા વાળા હતા એમને કીધું કે બાપુ આ તો કાકા ફોસામાં નહીં આવે, કે આ તો પાતળા પડશે અને આ તો ફોસો ડાયરેક્ટ કેડો જાય. એટલે ગંડુ રાજા હતા. ગંડુ રાજાએ ઓર્ડર કર્યો કે જો નગરીમાં બધે ફરો ને જે જાડામાં જાડો માણસ હોય એને પકડીને લાવો અને એને ચડાવી દો. આખી નગરીમાં ફરતે 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 મંદિરમાં જાય. એટલે મંદિરમાં પેલા ચેલો હતા ને એ અલમસ્તોન ખાઈ પીને અટ્ટો કટ્ટો મસ્ત થઈ ગયા હતા. તે ઈયોને ભાડ્યા કે આ રહ્યા એ કી મોય પાસામાં આવશે કી આ બરોબર કે તમને બાપુએ બોલાયા છે તે તમે સવારમાં ત્યાં હાજર થઈ જજો. એટલે કે સારું તાણે કે ક્યાં કામ હે કે બાપુ કો? એ તો કે અમને કોઈ ખબર નથી, પણ બાપુએ કીધું છે એટલે અમે આવ્યા છો. હા કે ચલો બેટે કે હું સવારમાં કે આ જાઉંગા કે એમ કરી અને જતા રહ્યા. સવારે દાડો ઉગ્યો એટલે એ તો પહોંચી ગયા ત્યાં. કે બોલો બાપુ ક્યાં કામ થા? કે અમારી નગરીમાં કે તસ્કર ખાતર પાડવા ગયો વણિકને દ્વારે તો અહીં ભીંત તૂટી પડીને ચોર દબાયા 4. ત્યાં 4 ચોર દબાઈ ગયા હતા અને મરી ગયા છે. એટલે કડિયાએ કીધું કે પોણીવાળાનો વોક છે, પોણીવાળાએ કીધું કે પખાલીનો વોક છે, પખાલીએ કીધું કે ગારાવાળાનો વોક છે. પણ ગારાવાળો હતો એ પતળો હતો ને એ આ પાસામાં આવે એમ હતો ને, અને તમે પાસામાં આવી કોઈ એવા છો એટલે બોલો હવે તમારા પાસામાં ફોજીની સજા હાલવાની છે. તે બોલો હવે તમારે કોઈ અંતિમ ઈચ્છા? અને પેલોને ધ્રુજારી ઉઠી ગયો, ઓહો મારા ગુરુ કહેતા હતા, જો ગુરુનું કહેવું મોની અને ગુરુના હાથી જતો રહ્યો હોત તો મારી અત્યારે આ દશા ના હોત. હવે મારે કે બોલો તમારી કોઈ અંતિમ ઈચ્છા? કે મારી કોઈ અંતિમ ઈચ્છા નથી, પણ મારા ગુરુ મહારાજ મને મૂચીને વહી જતા રહ્યા છે, તે મારે અહીંયાને મળવું છે. તે મને એક 2-4 દાડોનો મને મહેતલ આલો અને 2-4 દાડોમાં હું આવીને હાજર થઈ જાયો. હા કીધો તાણે 2-4 દાડોમાં તમે આવી અને હવે હાજર થઈ જાજો. એ તો અહીંથી છૂટ્યા. તે દોડ દોડ કરતા આ ગોમને પેલું ગોમ ને આ ગોમને પેલું ગોમ કરતા 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 એક જગ્યાએ ગયા અને મંદિરમાં જઈને પૂછ્યું કે ભાઈ હવે કોઈ બાપજી રહેવા આવ્યા છે? એટલે કે હવે બાપજી રહેવા તો આવ્યા છે. તો કીતાણા બાપજી છે, આ બાપજી રહેવા આવ્યા છે તે એ સિવાળું કે આઘા થઈને જોયું તો ઘણા ગુરુ મહારાજ હતા. હોમમાંથી ગુરુ મહારાજ ભાળી ગયા પેલા ને. એટલે પેલા ચેલો તો દોડતા દોડતા દોટ મારતા કાં સીધા જ ગુરુ મહારાજના પગોમાં પડી જાય. બાપુ એ બાપુ મને કોક કરીને બચાવો, મને કોક કરીને બચાવો. અરે પણ ચેલા છે શું? તમે કહો તો ખરા મને તમારે છે શું? એટલે કે ના બાપુ મને બચાવો. પણ કે છે શું? તમે કહો શાંતિ રાખો, તમે લો પાણી પીવો, બેહો, પછી મને બધી વાત કરો, છે શું? એટલે કે આ નગરીમાં આવું છે અને આ નગરીમાં ગંડુ રાજા છે, ટકાશેર ભાજીને ટકાશેર ખાજી. બાપુ તમારું કહેવું મેં ન માન્યું એટલે હવે એને કીધું છે કે તમારે ફોસો લેવો પડશે. ઓહો એમાં કે શું ચિંતા કરો છો તમે? હું બેઠો છું, તમે ચિંતા મત કરો. કે હડો 4નું કીધું છે કે કાલે હાજર થવાનું છે. હડો કે આપણે બે હું એ કી ત્યાં આવું છું ને કે હડો. એટલે હેડે હતી.
હેડ્યા એટલે નગરીમાં જાતે જાતે એમ કીધું કે ઊભા રહો, તમારે ખાલી શું કહેવાનું, હું કું એટલું જ તમારે કહેવાનું, બીજું કોઈ બોલવાનું ને. હા બાપુ કે કોઈ નહીં બોલું, કે તમે જે કહેશો ને એ જ હું બોલ્યો. કે તો કે તમારે એમ જ કહેવાનું કે ફસી એ હું ચડું, બસ એટલું કહેવાનું તમારે. એટલે હું કહ્યું કે ફસી ના હું ચડું, બસ આટલા શબ્દ તમારે કહેવાનું. એ કે સારું બાપુ કહ્યું. અમે કે એ તો 2 જણા હતા ને, 2 જણા નગરીમાં ગયા. નગરીમાં જઈને સભા બેઠી એ વખત બોલાયા કે આવી ગયા. એ કે હા આવી ગયા. બોલો ભાઈ કે હું એને ફસી ચડાવવાના છે તે, બોલો ટાઈમ થઈ ગયો છે તે હું એને ફસી ચડાવવા પરા. એટલે પેલા ગુરુ બોલ્યા કે ઠેરો, ઈયોનો હક નથી લાગતો, કે હું ઈયોનો ગુરુ છું, એ તો મારો ચેલો છે, એ છે ને સુળીએ ચડે તો હું ચડું, હક મારો લાગે, હું ગુરુ છું. એટલે પેલા ચેલો કે ના બાપુ કે હું ચડું. પેલા ગુરુ થાય કે ના હું ચડું. પેલા ચેલો થાય કે ના બાપુ હું ચડું. એમ 2 ચર્ચા કરવા માંડ્યા. એટલે રાજાએ 2ને ઝપાડ્યા કે શાંતિ રાખો 2. બોલો શું કારણ છે તે તમે જ ચડવાનું કહો છો? કે જે આ સોળીએ ચડે ને એને સ્વર્ગમાંથી વિમાન લેવા આવે છે. એટલે સ્વર્ગમાંથી વિમાન લેવા આવે છે, જે આ ચેલાનો હક લાગે કે ગુરુનો હક લાગે સ્વર્ગમાં જવા બદલે? એટલે રાજાએ કીધું, પછી રાજા ગંડુ હતા, એને એમ જ કીધું કે તમારો હક ના લાગે કે તમારો હક ના લાગે, હક લાગે કે મારો, કે હું સોળીએ ચડીશ. તો એ હતા ને તે એ તૈયાર થઈ ગયા અને સોળીએ ચડ્યા. અને ગુરુ મહારાજ હતા, એ ગુરુ મહારાજનું કહેવું મોની અને ગુરુ મહારાજના પાયે લાગી અને ત્યાંથી નીકળી જાય. એટલે જે ગુરુ મહારાજ જે કહેતા હોય એ સાચું કહેતા હોય અને ગુરુનું કહેવું માનવાનું, અને જે ગુરુએ આપણને ઉપદેશ આપ્યો છે એ રહ્યો ધ્યાનમાં રાખવાનું. અને જેવી રીતે ગુરુએ આપણને સંસ્કારો આપ્યા છે, 5 ગુણ ને 3 તત્વ, 8નો ઠાઠ છે, આ બધો આ દેહમાં જો અણુમાં મહાપુરુષ હોય તે કીધું છે કે અણુમાં પરમાત્મા છે. તો બધે જ્યાં જુઓ ત્યાં, જો દ્રષ્ટિ નોખો ત્યાં પરમાત્મા દેખાય છે, જ્યાં જુઓ ત્યાં પરમાત્મા છે. તો ખોળવા જવાની જરૂર નથી, આમ આગળ જવાની જરૂર નથી, પાછા વળવાનું છે. જો પાછા વળીને મોય જુઓ તો પરમાત્મા હોય છે ને છે. બોલો સદગુરુ દેવ કી.